તો મારા વાલા, સત્સંગનું મહાત્મા સમજાવવા કબીરજી આપણને કીધું, જે અહીંયા છે ને એ ક્યાંય નથી. 3 સિદ્ધિ આપણને પ્રાપ્ત થઈ છે. પહેલાં તો આપણે મનુષ્ય જન્મ લીધો ને એમાં આપણને વૈષ્ણવ બનાવ્યા, આ મોટી સિદ્ધિ. બીજું, આપણા ઘરે પ્રભુ પધાર્યા, આપણી કઈ લાયકાત. આજ નરેન્દ્ર મોદી અહીંયા આવે, આપણા ઘરે આવે, આપણે ત્યાં ગયા હોય તો મળે. અને ફોન કર્યા વિના એમ કે મારે ઈલાબેનને મળવું છે, આપણે જ આમ ધ્રુજી જાય કે આપણને તો આ નરેન્દ્ર મોદી જેવા હજારોને બનાવવા વાળો મારો નાથ આપણા ઘરે કાંઈ પણ કારણ વિના આવી ગયો, આપણને પ્રેમ કરે છે. તો આ બીજી સિદ્ધિ. અને ત્રીજી, સત્સંગ દ્વારા પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન મળતું થયું, આ ત્રીજી સિદ્ધિ. આ 3 જેના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ જેના માથે બિરાજતા હોય એને મળે. બાકી હું ને તમે ન બિરાજતા હોય તો ઠન ગોપાલ. મને તો એ નથી સમજાતું કે બધા ડરે છે કેમ ઠાકોરજી પધરાવાથી. આજે તમારે એક્સ્ટ્રા કાંઈ એફર્ટ કરવાના જ નથી. એક બેનનો જંબુસરથી ફોન હતો, જંબુસરથી. એ કે મારા ઘરે મારા સાસુના ઠાકોરજી, પછી મારા ઉપર આવ્યા પણ રમતા. મેં તો આ રમતા ને દર્શન્યા મને તો અડધી સમજણ જ. આવું બધું અમે તો સાંભળ્યું જ નથી. અમારા સૌરાષ્ટ્રમાં આવું બધું કાંઈ હોય જ નહીં. પછી મારા ઉપર, પછી એ કે મારા મિસ્ટર કેન્સરમાં એક્સપાયર થઈ ગયા, મારો દીકરો 1.5 વર્ષનો હતો. હવે જેમ જેમ મોટો થતો ગયો એમ એને ઠાકોરજીમાં એટલી આસક્તિ કે પછી તો એ ઠાકોરજીની જ વાતો કરે ને, ભણતો હોય તો શ્રીંગાર એ કરે ને જગાવે ને. એવી આસક્તિ થઈ ગઈ કે પીજીમાં રહેવા આવ્યો અમદાવાદ ભણવા. તો આ સત્સંગ સાંભળીને એણે તો ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. પીજીમાં રહે તો દૂધ મિશ્રી ધરે. અને એને વલ્લભ એવી કૃપા કરી હતી, એક નાની રૂમ હતી ને તો ઓલાએ કીધું અહીંયા એક પલંગ જ રહેશે, તું એકલો રહે. એટલે ઠાકોરજીને 2 જણા. હવે એ કે જ્યારે વેકેશન પડે એટલે ઘરે આવે એટલે ઠાકોરજી લઈને આવે. તો એટલી સરસ પુષ્ટિ માર્ગીય સેવા કરે. તો મને એમ થાય કે સારું હું જ વંચિત રહી ગઈ. એટલે મેં એમ કીધું કાંઈ નહીં, પછી તારા મારા એક જ છે. એ કે ના, મારા ઠાકોરજી મારા માથે. મારે આગળ અમેરિકા ભણવા જાઉં છું, માસ્ટર કરવા. હું મારા ઠાકોરજી લઈને જઈશ, તને નહીં આપું. એ કે એ તો એવો હક કરે ઈલાબેન. પછી કે મને એમ થયું કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવી લે. જે વર્ષોથી મારા દાદી સાસુ, મારા સાસુ અને મારા આટલા વર્ષોથી એ સ્વરૂપ હતું. પછી પુષ્ટ કરાવ્યા, આખું સ્વરૂપ બદલાઈ ગયું. મને 2 ફોટા મોકલા એણે. એમનું તેજ ને આમ હસે ને એમનું મંદ મુસ્કાવું ને એમના નેત્રો ને આમ જાણે એ જ શ્રીંગાર, એ જ બધું. તો આખું મેં તો પુષ્ટિ પુરુષોત્તમ વલ્લભ કોડ એટલે સાક્ષાત વલ્લભ. એનો સ્પર્શ થાય પછી કાંઈ કહેવા પણ હોય તો ડરો નહીં મારા વાલા. જો મૃત્યુ નિશ્ચિત છે, ક્યારે જવાનું ખબર નથી. તો હજી હું તો કહું છું, જે બાકી છે ને, વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘેર ઘેર ઠાકોરજી હોય. વલ્લભે એકેય મંદિર નહીં બંધાવ્યા, ગુસાઈજીએ નથી બંધાવ્યા, હરિરાયજીએ નથી બંધાવ્યા, ગોકુળનાથજીએ નથી બંધાવ્યા. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એ ઘરે ઘરે મંદિર, ઘરે ઘરે ઠાકોરજી. તો અત્યારે જે બાકી છે ને એને કંઈ ગભરાવાની જરૂર નહીં, મૂંઝાવાની જરૂર નહીં. યથા દેહે તથા દેવે. બોલો વલ્લભ.
શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. ભાદરવા મહિનાથી આ ચાલુ કર્યો છે. આવતા ભાદરવા સુધી ચાલશે એવું લાગે છે. તો વ્રજ ઠાકોરજીની લીલાસ્થળી એટલે વ્રજ. ઠાકોરજીના લીલાનું ધામ એટલે વ્રજ. ઠાકોરજીનું ઘર એટલે વ્રજ. આપણે ગોકુળમાં જઈએ ને તો ગોકુળનાથજીના મંદિરમાં ઉપર લખ્યું છે. ગોકુળનાથજીનું મંદિર નથી લખ્યું. શું લખ્યું છે? ગોકુળનાથજીનું ઘર. ત્યાં મંદિર છે જ નહીં, ઘર છે. તો વ્રજ છે ને ઠાકોરજીનું ઘર છે. એનું પ્રગટ પ્રમાણ મેં કહી દીધું છે કે પ્રયાગરાજને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ નેમી દીધા કે બધા તીર્થોના રાજા તમે. રાજી થઈ ગયા. હા, ઠાકોરજી આપણને હમણાં. તો એણે મિટિંગ બોલાવી કે બધા તીર્થો આવો અને બધા મારે કોંગ્રેચ્યુલેશન આપો કે હું બધા તીર્થોના રાજા થયા. બધા આવ્યા, વ્રજ નો આવ્યું. એણે પ્રભુને ફરિયાદ કરી, પ્રભુ બધા આવ્યા, વ્રજ નો આવ્યું. ઠાકોરજી કે સાંભળ, વ્રજ તીર્થ નથી. 68 તીરસ ભાદરવાથી 4.5 મહિના વ્રજમાં આવે છે. એમાં તારે આવવાનું. આપણે જઈએ ને લીલી પરિક્રમામાં તો ત્રિવેણી સંઘને બધુંય છે. આપણે દર્શન કર્યા છે. વૈષ્ણવદેવી છે, નારાયણ સરોવર છે. ભારતના જેટલા તીર્થ સ્થાનો છે ને બધાય ત્યાં છે. તો પ્રયાગરાજને કીધું ઠાકોરજીએ સાંભળ, વ્રજ તીર્થ નથી, વ્રજ મારું ઘર છે. એટલે મારું ઘર થોડું તારા શરણે આવે જ્યાં હું રહું છું. ક્ષમા માગી, મારા નાથ ક્ષમા કરો. અને ત્યારથી ને આપણને લીલી પરિક્રમામાં કેમ આટલો આનંદ આવે છે, કેમ બધાને જવાનું મન થાય છે. ત્યાં બધા ચાલીને પરિક્રમા કરતા હોય ને તો પહેલી વાર અમે ગયા ને તો બધા પૂછે, એટલે બેન અહીં માતાજીનું મંદિર છે, જવાય? અહીં શંકર ભગવાનનું મંદિર જવાય? મેં કીધું હા. એમનો આપણો સંબંધ એ ઠાકોરજીને શરણે આવ્યા છે એટલે આપણો એની સાથે સંબંધ છે, એટલે આપણે જવાય. તો એવું વ્રજ અને આ વ્રજ વિહાર. હવે કાલે આપણે તુલસી ક્યારા સુધી આવ્યા હતા. હવે આજે આગળ જતીપુરા. ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ ગણાય. જો ઠાકોરજીના 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. હવે ગુસાઈજીના પુત્ર 7, એમાં ગિરધરજી ધર્મ સ્વરૂપ, ગોવિંદરાયજી ઐશ્વર્ય, ઐશ્વર્ય વીર, શ્રી, બાલકૃષ્ણજી શ્રી, ગોકુળનાથજી વીર્ય. તો 7 બાળકો, પણ ગિરધરજી ધર્મી સ્વરૂપ. એમને ઠાકોરજીના સેવા, સ્મરણ, સત્સંગ સિવાય સેમાય રસ નહીં. એકવાર વિદ્વદમન ગ્રંથ ગુસાઈજી લખતા હતા તો સામે ચર્ચા કરવી હતી કે તું વિરુદ્ધમાં બોલ અને હું એનું તું ખંડન કર અને હું એનું પેલું કરું કે ના આ જ બરાબર છે. તો ગિરધરજી સંન્યાસના રૂપમાં બેસીને સામે દલીલ કરતા હતા, ખંડન કરતા હતા. ના કાકાજી આમ અને કાકાજી કે નામ. એટલી સરસ એમણે દલીલો કરી કે ગુસાઈજીએ કહ્યું, ગિરધર, આ ધર્મી સ્વરૂપ તું છો ને એ જ આવી ચર્ચા કરી શકે. તું જતી છો, જતી. એના ઉપરથી પડ્યું જતીપુરા નામ. ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી
ધર્મી સ્વરૂપ ગણાય છે. તે યતિજીના નામે ઓળખાતા. વિદ્વાન મનના લેખન પ્રસંગે સંન્યાસીના વેશમાં તેઓ પૂર્વ પક્ષ કરતા હતા. એટલે આ દલીલ કરતા હતા. વેશથી આવેશ રહે માટે તમે જેવો વેશ પહેરો ને એવો આવેશ રહે. તમે દવાખાનામાં જાઓ ને તો ડૉક્ટરો જો ઉપર ઓલા સફેદ એપ્રન પહેર્યું જ હોય, નર્સોએ પહેર્યું હોય, એવા વાળ ઓયડા હોય. ઘરે એવો વેશ ન પહેરે. તમે જેવો પહેરવેશ પહેરો ને એવો તમારામાં આવેશ રહે. સંન્યાસી લોકો આવા કપડાં પહેર્યા હોય તો એના સંસારમાં રસ ન. અત્યારની વાત જુદી છે. આ કળિયુગની વાત તો હું કરતી જ નથી. કળિયુગના વાયરા દુસંગના ડાયરા વલ્લભ વિના કેમ ચાલશે. અત્યારે આ પરિસ્થિતિમાં વલ્લભ પ્રગટ ના થયા હો તો ને તમે હજી 84 લાખ યોનિમાં ભટકતા રેત. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણને સમજણ કોને પાડી? અમુક વૈષ્ણવ તો સવારે શ્રીજી બાવાના અને વલ્લભના પ્રથમ મિલનના દર્શન કરે. તો શું કહે ખબર છે? વલ્લભને કહે આપે કીધું કે આ શ્રીજી બાવા છે એટલે અમે કહીએ છીએ આ શ્રીજી બાવા છે. શ્રીજી બાવાને ઓળખાવનારા આપ છો એટલે અમારા માટે તો આપ જ સર્વસ્વ છે. તો વલ્લભે આપણને કીધું આ વ્રજ છે. અહીંયા મધુવનની અંદર મધુ નામના રાક્ષસને ઠાકોરજીએ માર્યો હતો. અહીંયા ગૌચારણ કરવા પધારતા હતા. અહીંયા સામનીજી તપમાં બેઠા હતા. ઠાકોરજી આવીને પૂછ્યું આ બધું કોણે કીધું મારા વાલા આપણને? મારા વલ્લભે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. તો વ્રજ નામ જ કાફી છે. તો વલ્લભ પ્રગટ ના થયા હોત તો વ્રજ આપણને બતાવત કોણ? વ્રજની લીલાસ્થળી, વ્રજનું મહાત્મા, વ્રજના વન, વ્રજના ઉપવન, વ્રજના કુંડ, વ્રજના વૃક્ષો, વ્રજની વેલી, વ્રજના ફૂલ, યમુનાજી, ગિરિરાજજી, કંદરા, નિકુંજ, કુંજ, આ બધું કોણ આપણને કહેત? તો મારા વાલા, તો જતીપુરા નામ કે યતિપુરા આના પરથી પડ્યો. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી. યત્રાંકિરરણે નૈવ યોગ્યાતાદિ વિચારણમાં અવિલંબ પ્રભુકૃત પુષ્ટિ માર્ગ ચ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં પ્રભુ જ્યારે ભક્તિનું વરણ એટલે કે અંગીકાર કરે છે ત્યારે ભક્તોને વિશે યોગ્યતા છે કે નહીં એ વિશે વિચાર કરતા નથી અને વરણ કરવામાં વિલંબ કરતા નથી. એ જ પુષ્ટિ માર્ગ. તમે ક્યારે બ્રહ્મ સંબંધ લેવા જાઓ તમને પૂછે છે તમે કેટલા વર્ષના છો, તમારી જ્ઞાતિ કઈ છે, તમે કેટલું ભણેલા છો, તમે નોકરી કરો છો કે ધંધો કરો છો? કશું જ પૂછતા નથી. તમારી યોગ્યતા છે કે એ નથી જોતા. અને તમારું વરણ કરે છે, અંગીકાર કરે છે. અને પાછા વિલંબ નથી કરતા. તમે જાઓ જેરાજ, અમારે બ્રહ્મ સંબંધ, આપણે રવિવારે ગયા હતા તો બે દીકરીઓ સવાર કેવી ઠંડી હતી, ચણિયા ચોળી પહેરીને ખુલ્લા વાળ ભીનાને ગરમ સાલ ઓઢીને બેઠી હતી ને. આપણે પૂછ્યું બ્રહ્મ સંબંધ લેવાનું? અરે હરખ તો જો,
સવારના એની મમ્મી કે કશું મોઢામાં નાખ્યું નથી, કાલનું વ્રત છે કે કંઠી આપે ને જે પછી બધું. તો તમારી કઈ યોગ્યતા જોઈએ? તમે બાળક છે એ જોયું? ના. તમે સ્ત્રી છો કે પુરુષ એ જોયું? ના. તમારી કોઈ યોગ્યતા જોયા વિના તમારું વરણ કરે, અંગીકાર કરે અને એને એમાં વિલંબ ન કરે એ પુષ્ટિ માર્ગ. બધામાં આચાર્ય એવું કે સારો એ મારો. મારો વલ્લભ કે ના, મારો એ સારો. જે મારા છે એ બધા સારા જ છે. 25 વર્ષ પહેલાં એક બેનને ત્યાં જે પધરામણી હતી,